નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। બાંગ્લાદેશ હાલ સમગ્ર વિશ્વમાં ખૂબ જ ચર્ચાતો હોટ ટોપિક બની ગયો છે। બાંગ્લાદેશમાં પ્રવર્તી અરાજકતા હવે તેના અંતના આરે છે, કારણ કે બાંગ્લાદેશની રાજનીતિમાં હવે મોહમ્મદ યુનુસની એન્ટ્રી થઈ ગઈ છે। શેખ હસીના સરકારને ઉથલાવી દીધા બાદ નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસ પર મોટી જવાબદારી આવી છે। દેશમાં ટૂંક સમયમાં જ રચવા જઈ રહેલી વચગાળાની સરકારના વડા તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે, જેથી હવે આજે મોહમ્મદ યુનુસની શપથવિધિ યોજાશે। તો આજે આપણે જાણીશું કે કોણ છે આ મોહમ્મદ યુનુસ। તો તમે જણાવી દઈએ કે કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી છે કે મોહમ્મદ યુનુસનો જન્મ 28 જૂન 1940ના રોજ થયો હતો। મોહમ્મદ યુનુસ એ બાંગ્લાદેશના સામાજિક નેતા, એક બેન્કર, અર્થશાસ્ત્રી અને ઉદ્યોગ સાહસિક છે। તેમણે વેન્ડરબિલ્ટ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રમાં PhD કર્યું છે। બાંગ્લાદેશમાં તેમણે ગ્રામીણ બેંકની સ્થાપના કરીને ગરીબોને લોન આપવાની શરૂઆત કરી હતી। જ્યારે ગરીબોને કોઈ મોટી બેંકો દ્વારા લોન આપવામાં આવી રહી ન હતી, ત્યારે તેમણે ગામડાઓમાં રહેનાર ગરીબોને $100 સુધીની નાની મોટી રકમો ગરીબોને લોન માટે આપીને તેમને મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો। મોહમ્મદ યુનુસે 1983માં ગ્રામીણ બેંકની સ્થાપના કરી હતી। ગરીબોને નાના પાયા પર ઉદ્યોગ શરૂ કરવા માટે લોન આપવામાં આવી હતી, જેથી કરીને લોકો ગરીબીમાંથી બહાર આવી શકે, અને તેમની આ કામગીરી માટે તેમને નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત તેઓ 2009માં પ્રેસિડેન્શિયલ મેડલ ઓફ ફ્રીડમ અને 2010માં કોંગ્રેસનલ ગોલ્ડ મેડલ પણ લઈ ચૂક્યા છે। તેમના મેડલોમાંથી અનેક દેશોએ પ્રેરણા મેળવી, જેમાં અમેરિકા પણ સામેલ છે। જેના બાદમાં મોહમ્મદ યુનુસે જેમ જેમ આગળ વધતા ગયા તેમ તેમ તેમનો રાજકારણ પ્રત્યે લગાવ વધવા લાગ્યો હતો। 2007માં તેમને નાગરિક શક્તિ નામની પોતાની પાર્ટી પણ બનાવી હતી, પરંતુ જ્યારે તેમની મહત્વાકાંક્ષાએ મોટું સ્વરૂપ લઈ લીધું ત્યારે શેખ હસીના તેમનાથી નારાજ થઈ ગયા હતા। તેમણે યુનુસ પર ગરીબોનું લોહી ચૂસવાનો આરોપ લગાવ્યો હતો। બાંગ્લાદેશ અને પાડોશી ભારત સહિતના અન્ય દેશોના ટીકાકારોનું માનવું છે કે માઇક્રો લેન્ડર્સનું ઊંચું વ્યાજ લે છે અને ગરીબોના પૈસા કમાય છે। જો કે આ મામલે યુનુસે એવું જણાવ્યું હતું કે વિકાસશીલ દેશોમાં સ્થાનિક વ્યાજ દરો કરતા આ દરો ઓછા છે। 2011માં હસીના સરકારે તેમના ગ્રામીણ બેંકોના વડાપદ પરથી તેમને હટાવી દીધા હતા, જેના પર સરકારે એવું કહ્યું કે 73 વર્ષીય યુનુસ એ 60 વર્ષની કાયદાકીય નિવૃત્તિની ઉંમર બાદ પણ તેઓ ફરજ નિભાવી રહ્યા છે। ત્યારે આ મામલે અનેક લોકોએ તેમને હટાવવાને લઈને વિરોધ પણ કર્યો હતો। આ વર્ષે જાન્યુઆરીમાં યુનુસને શ્રમ કાયદાનો ભંગ કરવા બદલ 6 મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી। મોહમ્મદ યુનુસ સહિત તેમના પર 13 સાથીઓ સહિત $2 મિલિયન ઉચાપાત કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો, જે બદલ જેલની સજા પણ કરવામાં આવી છે। આ સિવાય મોહમ્મદ યુનુસ પર ભ્રષ્ટાચાર સહિત 100થી વધારે કેસો ચાલી રહ્યા છે। જો કે યુનુસે પોતા પર લાગેલા તમામ આરોપો ફગાવી દીધા હતા। એક મીડિયા સાથેની વાતચીતમાં યુનુસે એવી જાણકારી આપી છે કે બાંગ્લાદેશમાં કોઈ રાજનીતિ બચી નથી, માત્ર એક જ પાર્ટી છે જે દરેક પાર્ટી પર કબજો કરવા માંગે છે અને પોતાની રીતે જ ચૂંટણી જીતે છે। રિપોર્ટ એવા પણ મળી રહ્યા છે કે 2012માં મોહમ્મદ યુનુસને સ્કોટલેન્ડના ગ્લાસગો કેલેડોનિયનના યુનિવર્સિટીના ચાન્સેલર પણ બનાવવામાં આવ્યા હતા। તેઓ 2018 સુધી આ પદ પર રહ્યા હતા। 1998થી લઈને 2021 સુધી તેમને સંયુક્ત રાષ્ટ્ર ફાઉન્ડેશનના બોર્ડ ઓફ ડિરેક્ટરના સભ્ય તરીકે પણ ફરજ બજાવી હતી। શેખ હસીનાના બાંગ્લાદેશ છોડવાના પગલા પર તેમને એક મીડિયાને એવી જાણકારી આપી છે કે અમે હવે મુક્ત થઈ ગયા છે, અમે હવે આઝાદ દેશ થઈ ગયા છે। જ્યાં સુધી તે અહીંયા હતી તેમને અમારા પર કબજો જમાવ્યો હતો, તે બધાને કાબૂમાં કરવા માંગતી હતી, એક તાનાશાહ સેનાપતિ જેવો વ્યવહાર કરતી હતી। આ સાથે જ તેમણે આ ઘટનાને બાંગ્લાદેશની બીજી મુક્તિ ગણાવી હતી, અને હવે બાંગ્લાદેશના PM શેખ હસીના જ્યારે રાજીનામું આપીને વિદેશ ભાગી ગયા છે, ત્યારે પ્રોફેસર યુનુસ એ આંતરરાષ્ટ્રીય સમર્થનનો લાભ ઉઠાવીને સક્ષમતા ધરાવતા હોવાથી તેમના માટે આ એક મહત્વની ભૂમિકા નિર્ણાયક સાબિત થઈ શકે છે। બીજી એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।